અનંત પટેલ આપણને હંમેશા આદિવાસીઓના જળ જમીન અને જંગલના પ્રશ્નોને લઈને તો બોલતા જોવા જ મળે છે, પરંતુ હવે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી હતી છોટાઉદેપુર અને અનંત પટેલ હવે દારૂ અને ડ્રગ્સના મુદ્દે પણ આપણને નિવેદન આપતા જોવા મળ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લોકોના અનેક પ્રશ્નોને લઈ અને જન આક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવી. આ જન આક્રોશ યાત્રા હવે છોટાઉદેપુર પહોંચી, ક્વાંટ પહોંચી અને ત્યાં અનંત પટેલ આપણના આદિવાસી લોકોના અનેક પ્રશ્નોને લઈ અને બોલતા જોવા મળ્યા. જળ જમીન અને જંગલના પ્રશ્નોને લઈને તો તેઓ આપણને બોલતા જોવા જ મળે છે, પરંતુ હવે આદિવાસી સમાજમાં દારૂ અને ડ્રગ્સના દૂષણને લઈને પણ તેઓ બોલતા જોવા મળ્યા. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને અનંત પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. જન આક્રોશ રેલી, જન આક્રોશ સભા છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન માટે યોજાય છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, આદિવાસી સમાજના પનોતા પુત્ર અને આપણા વિપક્ષના નેતા એવા તુષારભાઈ સાહેબ, એઆઈસીસી ના સેક્રેટરી અને પૂર્વ યુવા રાષ્ટ્રીય પ્રમુખ એવા શ્રીનિવાસજી, આપણા જ સૌના આગેવાન અને યુવા લડાયક યોદ્ધા એવા જિગ્નેશભાઈ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, મારા બેન એવા ચંદ્રિકાબેન, આપણા સૌના આગેવાન એવા સુખરામભાઈ, આપણા મારી સાથે વિધાનસભામાં મારા સાથી મિત્ર દાતાના ધારાસભ્ય એવા કાંતિભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત મંચ પર સર્વ બિરાજમાન ભાઈઓ બહેનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીભાઈ, તમામ આગેવાનશ્રીઓ, આદિવાસી સમાજના યુવા બહેનો વડીલો, આજની પરિસ્થિતિ આદિવાસી સમાજની કેવી છે? આદિવાસી સમાજ આજે કયા કયા પ્રશ્નોથી પ્રતિપાદિત છે? આદિવાસી સમાજના બાળકો શિક્ષણની ભૂખ માટે શું શું કરી રહ્યા છે? આદિવાસી સમાજની માતા અને બહેનો પોતાના બાળક, પોતાના ભાઈ, પોતાના યુવાનોને દારૂના રવાડેથી કાઢવા માટે કેટલી મહેનત કરી રહી છે? આદિવાસી સમાજના ખેડૂતો પોતાની જળ, જંગલ, જમીન બચાવવા માટે આજે કેટલા તડફડિયા મારી રહ્યું છે? એવા જ આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન, આદિવાસી સમાજની જળ, જંગલ, જમીનનો પ્રશ્ન, આદિવાસી સમાજની જંગલની જમીનનો પ્રશ્ન, આદિવાસી સમાજના યુવાનોને રોજગારીનો પ્રશ્ન આજે આ ભાજપની સરકારમાં આપણે દરેક પ્રશ્નોથી ઘેરાયા છે. છોટાઉદેપુરનો પ્રશ્ન હોય, દાહોદનો પ્રશ્ન હોય, ડાંગનો પ્રશ્ન હોય, નવસારીનો પ્રશ્ન હોય, તાપીનો પ્રશ્ન હોય, સુરત ગ્રામ્યનો પ્રશ્ન હોય કે આખા અંબાજીથી ઉમરગામ વિસ્તારના આદિવાસી સમાજનો સૌથી સળગતો પ્રશ્ન હોય કે આ ભાજપની સરકાર ઉદ્યોગોને જે જમીન આપી રહી છે, મફતમાં જે લાણી કરી રહી છે, એ જમીન આપણી બચાવવાની છે, એ આપણો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે કે નહીં? પ્રશ્ન આપણો સૌથી મોટો પ્રશ્ન, બાપ દાદા અને વડીલોએ આપેલી જમીન આપણો સૌથી મોટો પ્રશ્ન, સ્વર્ગીય ઇન્દિરાજી આપણને ગણોદરામાં આપેલી જમીન, આપણને ખેડૂત બનાવેલી જમીન, અને આ ભાજપની ચોર લુચ્ચી સરકાર અત્યારે આપણી જમીન ચોરવાના ઈરાદામાં. પણ આદિવાસી સમાજનો એક એક યુવાન, મંચ પરના એક એક નેતા આપણી સૌની એક ઈંચ જમીન કોઈને પ્રોજેક્ટમાં આપવાના નથી અને નથી. આપવું છે બધા જમીન? આપવું છે? અમે ડાંગ, વાંસદા અને ધરમપુર અને તાપીના વિસ્તારના લોકો એક ઇંચ પાણી કોઈ ઉદ્યોગપતિને આપવાના નથી. અમે અમારા વિસ્તારમાં એક ડેમ બનાવવા દેવાના નથી. તેમાં વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ પાવરમાં જમીનની માંગણી કરે, આપણે એક ઇંચ જમીન આપવાના નથી અને કોઈ જમીન લેવા આવે તો એના હાથ તાટિયા રાખવાના નથી. અત્યારે આપણે જયારે આદિવાસી સમાજના હોવાનું અસ્તિત્વ ટકાવવા માટે, આપણે પ્રમાણપત્ર લેવા માટે તાલુકા પંચાયતના મામલેદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ખાઈ રહ્યા છે ને? ખાય છે ને?
પહેલે કોંગ્રેસનો સમય હતો જ્યારે આપણને દાખલા તલાટીને સરપંચ આપતું, સમાજ કલ્યાણ અધિકારી આપણને એના પ્રમાણે દાખલા મળી જતા હતા. આ ચોર, લુચ્ચી, અનામત વિરોધી, આદિવાસી વિરોધી સરકાર આપણી પાસે 16 જેટલા પ્રમાણપત્ર માંગે છે, ત્યારે એક પ્રમાણપત્ર આપે છે અને એવો મામલતદાર પ્રમાણપત્ર આપે છે ને એના દાદાનું એને નામ નથી ખબર, અને આપણી પાસે 5 પેઢીના પુરાવા માંગે છે. 5 પેઢીના. આપણી પાસે આ સરકાર 30 વર્ષથી જળ, જંગલ, જમીન, ખનીજ લૂંટે અને હવે આપણી પાસે અનામતનો દાખલો લૂંટે છે. પણ અત્યારે આપણે સરકારને ચેતવણી આપીએ છીએ, જો અમને પ્રમાણપત્ર સરળતાથી નહીં મળશે તો આદિવાસી વિસ્તારમાં નેપાળ વાળી થતા વાર નથી લાગવાની. તમને તમારા ઘર સહિત, તમને પોટલા સહિત તમને સીધા અહીંથી વિસ્થાપિત અમે કરવાની તૈયારી રાખીએ છીએ. રાખીએ છે ને? રાખીએ છે ને? આ નારંગી ગેંગના ચોર લોકોને આપણા ગામમાં ઘૂસવા દેવાના નથી. અને ઘૂસે આપણા વિસ્તારમાં ઘૂસે તો ગિલોલ કાઢવાની અને તીર કાંડા કાઢવાની તૈયારી રાખો. રાખશો ને? અરે રાખશો ને? અરે આપણે તીર કાંડાથી આપણે બતાવવાનું છે. આદિવાસી સમાજ જ્યારે પોતાની જાતિ પર આવે છે ત્યારે તમારી લંગોટ કાઢી લેતા અમે ડરવાના નથી. અમે હંમેશા હર મોરચે આદિવાસી સમાજના માટે, આદિવાસી સમાજના યુવાનોના શિક્ષણ માટે, આદિવાસી સમાજની બહેનોના રક્ષણ માટે, આદિવાસી સમાજના યુવાનોની રોજગારી માટે અમે ઘરે એમ જ બેસવાના નથી. અમે આ વખતે તાલુકા અને જિલ્લામાં તમને જવાબ આપી દેશું અને ભાજપને ઘર બેસતો કરી દેશું, નારંગી ગેંગને ઘર બેસતી કરી દેશું. આ વિસ્તારમાં આપણને અત્યારે ઘણા બધા એમ કે અમને અનાજ ફ્રી આપે છે ભાજપના લોકો, પરંતુ અનાજ ફ્રી આપવાની શરૂઆત જો કોઈ કરી હોય તો સ્વર્ગીય મનમોહન સિંહ અને કોંગ્રેસની સરકારે અનાજ મફત આપવાની શરૂઆત કરી. આ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે આવાસ મંજૂર થાય છે ત્યારે આપણને ગ્રામ્ય વિસ્તારમાં આવાસના 1,20,000 મળે છે અને શહેરી વિસ્તારમાં આવાસના 3,50,000 રૂપિયા મળે છે. શહેરમાં સિમેન્ટનો ભાવ સરખો છે, ગ્રામ્યમાં સિમેન્ટનો ભાવ સરખો છે. રેતીનો, કપચીનો, સળિયાનો, પતરાનો બધાનો ભાવ સસ્તો છે. તો સરકાર ગ્રામ્ય વિસ્તારના ગરીબો અને શહેર વિસ્તારના ગરીબોમાં તુલના કેમ કરે છે? આપણને પણ 3.5 લાખ મળવા જોઈએ. આપણે પણ માણસો છે, આપણે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહીએ છીએ. શહેરી વિસ્તારના 3.5 લાખ આપે અમને વાંધો નથી, પરંતુ અમને ગ્રામ્ય વિસ્તારમાં પણ 3.5 લાખ રૂપિયા જોઈએ. ન તો અમે એના માટે પણ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છીએ. આપણે દરેક મોરચે કોંગ્રેસને સહકાર એટલા માટે આપીએ, આપણે ખેત મજૂર હતા, ખેત મજૂરમાંથી આપણને જમીનદાર બનાવ્યા, મફત શિક્ષણ આપ્યું, મફત મધ્યાહન ભોજન આપ્યું, મફત જંગલની જમીન આપી. ત્યારે આપણે સૌએ હાથ ઊંચા કરીને કોંગ્રેસને મત આપવા માટે નિર્ધાર કરવો જોઈએ. બધા પોતાનો હાથ ઊંચો કરીને 2 હાથ ઊંચા કરો, 2, નહીં તો એક ભાજપમાં એક કોંગ્રેસમાં રાખવાનો નથી. 2 હાથ ઊંચા કરી નિર્ધાર કરો. અમે જીવીશું ત્યાં સુધી કોંગ્રેસને મત આપીશું. અહીંયા અનંત પટેલ ફરી એકવાર આપણને બોલતા જોવા મળ્યા છે. આદિવાસી વિસ્તારમાં હાલ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, એક તો તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈ અને પ્રશ્ન ઊભો થઈ રહ્યો હતો, એનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. એ મુદ્દે પણ અનંત પટેલ જો બોલતા જોવા મળ્યા. બીજું કે આદિવાસી વિસ્તારમાં જે દારૂને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે એ વાતને લઈને પણ બોલતા જોવા મળ્યા. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.